अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। દુનિયાના તમામ ધર્મોનો પાયો જ અજ્ઞાન છે. અજ્ઞાન એટલે રિલેટિવ સત્ય, અજ્ઞાન એટલે ખોટું નહીં. માસ ઓફ પીપલ જેને બિલીવ કરે છે નામ અજ્ઞાન. માસ ઓફ પીપલ, એક બે વ્યક્તિઓ નહીં, લાખો કરોડ માણસ માને છે અને અજ્ઞાન છે. એવું આ કાળમાં શક્તિ નથી શું કે લાખો કરોડો લોકો જેને માનતા હોય એ જ્ઞાની અનુભવી જ્ઞાની ના હોઈ શકે ને? હોઈ શકે જ નહીં. તો એ તો કેવી રીતે હોઈ શકે? કઈ રીતે હોઈ શકે? આ કાળના હિસાબે નહીં, દરેક કાળમાં મેજોરિટી અજ્ઞાની નહીં જ હોય. સર્વ કાળમાં રામ હતા તો રામને માનનારા કેટલા હતા? તો ધર્મ ચાલતો હશે ને વખતે. કૃષ્ણ હતા ત્યારે કૃષ્ણ માનનારા કેટલા હતા? ધર્મ તો ચાલતો છે ને કોઈ પણ. કોઈ પણ કાળે અને કોઈ પણ ક્ષેત્રે, સતયુગ હોય કળિયુગ હોય, હંમેશા અજ્ઞાનની જ મેજોરિટી હોય. અજ્ઞાન એટલે રિલેટિવ સત્ય. શું કીધું? ખોટું નહીં, પણ રિલેટિવ સત્ય. જ્ઞાનીઓ ગમે જેમ કે રામને ભગવાન માનનારા કેટલા માણસો હોય દુનિયામાં? રામને ભગવાન માનનારા કેટલા હશે અત્યારે દુનિયામાં? હા, બહુ ઓછા. નહીં, રામને ભગવાન માનનારા એમ કહું છું. દુનિયામાં જ કહું છું ને, કરોડો માણસો હોય. કૃષ્ણને ભગવાન માનનારા કેટલા હશે? મહાવીરને ભગવાન માનનારા, શિવને ભગવાન માનનારા, સ્વામિનારાયણને ભગવાન માનનારા હશે કે નહીં હોય? પણ આત્માને ભગવાન માનનારા કેટલા હશે? ધર્મને ફોલો કરનારા કરોડો હોય, રિલેટિવ સત્યને ફોલો કરનારા કરોડો હોય, સનાતન સત્યને ફોલો કરનારા ગોતવા પડે. તો સ્પિરિચ્યુઅલ સાયન્સ એ યુનિવર્સલ હોય. કેવું હોય? વ્યક્તિ ડિફરન્ટ હોય. ધર્મ વ્યક્તિ અલગ અલગ હોય. જે વસ્તુના બેઝ ટેમ્પરરી હોય, ડિફરન્સીસ વાળા હોય, એનામાંથી પરમેનન્ટ સોલ્યુશન મળે? ના મળે. But when you know the law of nature on the basis of universal truth science, it's a universal truth science, not knowledge. An unchangeable law. ક્યારે બદલાય? આ સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, ભક્તિઓ, તેજી મંદી, કર્મ અને કર્મફળ, જન્મ અને મૃત્યુ, બંધન અને મુક્તિ, આ બધાના લો યુનિવર્સલ છે. એ ક્યારે બદલાતા? આપણે નથી સમજતા. ઇટ્સ અ ડિફરન્ટ થિંગ. આજે હું રામને માનતો તો લોકો શું કે તમે રામની ભક્તિ કરશો પછી મોક્ષે જશો. કૃષ્ણને માનતો તો કૃષ્ણની ભક્તિ કરશો પછી મોક્ષે જશો. મહાવીરને માનતો હતો કે મહાવીરની ભક્તિ કરશો પછી મોક્ષે જશો. રાઈટ? દરેક ધર્મવાળા એમ કહે છે કે આ વ્યક્તિને ફોલો કરો. કોઈ એવું નથી કહેતું કે આત્માની ભક્તિ કરો. શ્રીમદ રાજચંદ્ર કહે છે આત્મા જાણ્યું તેને સર્વ જાણ્યું. નરસિંહ મહેતા કહે છે જા લગી આત્મા તત્વ ચીનો નહીં, તા લગી સાધના સર્વ જોજો. જ્ઞાની પુરુષ કે છે હું શુદ્ધ આત્મા છું,
એ સકળ સૂત્રની ચાવી છે. સકળ સૂત્રની ચાવી છે. એ ચાવી જેને હાથ લાગી ગઈ એને બીજી કોઈ ચાવીની જરૂર. હું શુદ્ધાત્મા છું, એ સકળ સૂત્રની ચાવી. એ જો મળી ગઈ તો બીજી કોઈ ચાવીની જરૂર નથી.